देव मुनि प्रवरार्चित लिंगम काम दहन करुणाकर लिंगम रावण दर्प विनाशित लिंगम तत्प्रणमामि सदाशिव लिंगम। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો। હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ। શિવ ભક્તો, આ કળિયુગમાં સંસારરૂપી નૈયા પાર કરવા, ભવદરિયાને પાર ઉતરવા ભગવાન શિવજીની શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે। શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં કહ્યું છે અને દરેક શાસ્ત્રોમાં વર્ણન છે કે જે કોઈ માનવ આ કળિયુગમાં પ્રભાતે શિવલિંગ પૂજા કરે છે, સંધ્યા સમયે શિવ નામ જપે છે, તેની નૈયા 100% પાર થઈ જાય છે। હા, તમે કદાચ પૂજા ન કરો તો તમારી નૈયા પાર થઈ જ જાય છે, પણ સુખેથી નૈયા પાર કરવા, પોતાના મનના જે ઓરતા હોય, મનની ઈચ્છા પૂર્ણ કરી અને નૈયા પાર કરવા, સંસારરૂપી નૈયા પાર કરવા શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે। અને જે કોઈ માનવ, શાસ્ત્રમાં તો ચોખ્ખો ઉલ્લેખ છે, શિવ મહાપુરાણમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે જે કોઈ માનવ પ્રભાતે અને સંધ્યા સમયે શિવલિંગ પૂજા કરે છે, શિવલિંગના દર્શન કરે છે, તેની નૈયા સુખેથી પાર થઈ જાય છે। ભગવાન શિવજી જે નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેની ઉપર અંડરાધાર વરસી જાય છે, તેની ઉપર સુખોનો વરસાદ વરસાવે છે। શિવભક્તો, ભગવાન શિવજી તો આ કળિયુગમાં હાજરા હાજર છે। જોકે ભગવાન શિવજી આખા બ્રહ્માંડમાં વ્યાપ છે અને ભગવાન શિવજી આ જગતનું મૂળ છે, જગતના પિતા છે, જેને જન્મ લેવો નથી પડતો અને કયા સ્વરૂપે કઈ રીતે આપણી પર દ્રષ્ટિપાત કરતા હોય, આપણી ઉપર નજર રાખતા હોય, તે આપણે જોઈ નથી શકતા, કારણ કે આપણે જન્મ અને મૃત્યુમાં ફસાયેલા છીએ। આપણે દરેક જીવ જન્મ અને મૃત્યુમાં ફસાયેલા છીએ અને ભગવાન શિવજી તો અમર છે। ક્યાં જીવનું, ક્યાં માનવનું કેવું કર્મ છે તે ભગવાન મહાદેવ જોતા જ હોય છે અને આપણા કર્મો પ્રમાણે તે ભગવાન શિવજી આપણી પર સુખનો વરસાદ વરસાવે છે। તો ખાસ કરીને બધા શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ કળિયુગમાં જો સંસારરૂપી આપણી નૈયા આપણે સુખેથી પાર કરવી હોય તો શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે। સવારે ઉઠી અને પ્રભાતે કંઈ નથી કરવાનું, ફક્ત એક જળનો લોટો લઈ ભગવાન શિવજીની શિવલિંગને નવડાવવાની છે અને ભગવાન શિવજી સમક્ષ ધૂપ દીપ પ્રગટ કરવાનો છે, એક જ્યોત પ્રગટ કરવાની છે, થોડાક પુષ્પો એકઠા કરવા, થોડાક ફળો ભગવાન શિવલિંગને અર્પણ કરી શકાય। ગાયનું દૂધ પણ તમે ચડાવી શકો છો, ગાયનું દૂધ ચડાવો તે પણ એક સારું કહેવાય। તો શિવ તો ખાસ કરીને નાની એવી પૂજા કરવી, 56 ભોગ ભગવાન શિવજીને ન ધરો તો ચાલશે, પણ ખાલી થોડાક જળથી, થોડાક પુષ્પો અને થોડાક શિવ નામ જપી ઓમ નમઃ શિવાયના જાપ કરી અને શિવલિંગ પૂજા તમે સવારે કરી શકો છો। સંધ્યા સમયે પણ તમે ઓમ નમઃ શિવાયના જાપ કરી અને શિવ પૂજા કરી શકો છો। અને તે પણ તમારાથી ન થાય તો ખાલી મૌન ધારણ કરી ભગવાન શિવજી સમક્ષ ખાલી હાથ જોડી અને ઊભા રહેવું, તો પણ ભગવાન શિવજી રાજી થઈ જાય છે। તો ખાસ કરી બધા શિવ ભક્તોને એટલું જ કહેવાનું કે આપણી આ સંસારરૂપી નૈયા ભવદરિયાને પાર કરવા, જો આપણે સુખેથી ભવદરિયાને પાર થવું હોય તો ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો, ભગવાન શિવજીના નામ જપો। તો શિવ ભક્તો, આવો સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં હર હર મહાદેવ હર લખજો, એક લાઇક આપી દેજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો, આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને આજે મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।